નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર સહિત સમગ્ર વિશ્વમાં વિખ્યાત એવી સુપ્રસિદ્ધ ધાર્મિક જગ્યા પાસે કચરાના ઢગલા, શ્રદ્ધાળુ ભક્તજનોમાં રોષ। આગામી અષાઢ વદ દસમ તારીખ 30/7/2024ના રોજ આ વર્ષનો પ્રથમ લોકમેળો ભરાશે। લખતર સરકારી કચેરી તરફ જવાના રોડ ઉપર આવેલ તપસ્વી બાપુની ડેરી પાસે સંત શિરોમણી તપસ્વી બાપુની જગ્યા આવેલી છે। લખતર સહિત કઠેકી, મોરબી, વલસાડ સહિત સમગ્ર વિશ્વમાં તેમના શ્રદ્ધાળુ ભક્તજનોમાં આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે। તેમની જગ્યાના પટાંગણમાં વર્ષનો પ્રથમ લોકમેળો તેમની યાદમાં ભરાય છે। આ મેળો છેલ્લા 51 વર્ષથી ભરવામાં આવે છે। હાલ આ જગ્યામાં ગંદકીનું સામ્રાજ્ય છે। લખતર ગ્રામ પંચાયત દર વર્ષે મેળો ભરાય છે ત્યારે મનોરંજન કર ઉઘરાવવા પહોંચી જાય છે, પરંતુ કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવતી નથી। સાથે આ રોડ ઉપરથી લખતરની તમામ સરકારી કચેરીએ જવાય છે। લખતર તાલુકાથી લઈને દિલ્હી સુધીના અધિકારીઓ, પદાધિકારીઓ પસાર થાય છે। લખતર ગામની ગરિમા ઝંખવાઈ રહી છે, તેમ છતાં કોઈ પણ અધિકારી, પદાધિકારીઓ, ગ્રામ પંચાયતના સભ્ય સચિવ કે ગ્રામ પંચાયતના સરપંચને એક પણ શબ્દ કહેવા કે નોટિસ આપવા તૈયાર નથી। આથી લખતર ગામના લોકોને લાગી રહ્યું છે કે લખતર ગામના સ્થાનિક સ્વરાજમાં તુમાખી અને આપખુદી શાસન ચાલી રહ્યું છે।